નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને 10 માં માધ્યમિક વિભાગની અંદર આજે ગુજરાતી વિષયની અંદર બંને ધોરણમાં જે મહત્વનો પ્રશ્ન એ સેક્શન ડી માં પૂછાતો અર્થ વિસ્તારનો પ્રશ્ન છે, વિચાર વિસ્તારનો પ્રશ્ન છે. મિત્રો આ જે વિચાર વિસ્તાર કે જેને આપણે અર્થ વિસ્તાર કહીએ છીએ એ પ્રશ્ન 4 માર્ક્સનો પૂછાતો હોય છે. તો મિત્રો સૌથી પહેલા આપણને એમ થાય કે અર્થ વિસ્તારની અંદર જ્યારે આપણને કોઈ પંક્તિ કે કોઈ વિચાર આપણી સામે રજૂ કરવામાં આવ્યો હોય અને એ અર્થ વિસ્તાર વિશે જ્યારે આપણે જવાબ લખવાનો હોય તો મિત્રો કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ? અર્થ વિસ્તાર કોને કહેવાય? અર્થ વિસ્તારને આપણે કઈ રીતે સમજવું જોઈએ, એના માટે કઈ રીતે એનું પ્લાનિંગ કરવું જોઈએ, તો એ વિષયની થોડીક વાતો કરીશું અને પછી એકાદ પંક્તિના અર્થ વિસ્તારને વિચારને આપણે વિસ્તારપૂર્વક સમજીશું. તો મિત્રો સૌથી પહેલાં તો જ્યારે વિચાર વિસ્તાર જે પૂછાય છે એ વિચાર વિસ્તારની અંદર આપણે ખાસ કરીને એમાં જે મર્મ કે જે વિચાર જે રજૂ થયેલો હોય છે એ મર્મ કે વિચાર એની અંદર એ વિચારને, એના અર્થને, એના મર્મને એ સમજતા પહેલાં આપણે એની અંદર એ વિચાર જે પૂછાયેલો છે એ વિચાર જે છે એ વિચારને આપણે ખોલવો પડે. એ વિચારને, એના મર્મને ખોલી અને જ્યારે આપણે એનું વિસ્તારપૂર્વક વર્ણન કરીએ ત્યારે જે બને છે એ છે અર્થ વિસ્તાર અથવા વિચાર વિસ્તાર. હવે વિચાર વિસ્તાર જે મિત્રો પૂછાય છે એટલે કે જે કોઈ પણ પંક્તિ આપેલી હોય, કોઈ પણ વિચાર જે રજૂ કરવામાં આવ્યો હોય એ વિચાર એની અંદર એક પ્રકારનું જીવન સત્ય એ મૂકવામાં આવેલું હોય છે. એટલા માટે વિચાર વિસ્તારની જે પંક્તિ પૂછાતી હોય છે, પરીક્ષામાં જે પંક્તિ પૂછાય તો આપણે 2 થી 3 વખત એ પંક્તિને વાંચવી જોઈએ, એ પંક્તિને સમજવી જોઈએ. એ સમજ્યા પછી આપણે જ્યારે એને લખવાનું હોય છે ત્યારે એનો પહેલાં ટૂંકો અર્થ લખવાનો, એકાદ 2 લીટીમાં અર્થ લખ્યા પછી એની જે સમજૂતી લખવાની હોય છે અને એ સમજૂતીની અંદર આપણે, કારણ કે પંક્તિનો વિચાર જો આપણે સમજ્યા ના હોઈએ, એની અંદર શું રજૂ કરવામાં આવ્યું છે, કયો ભાવ એ પંક્તિની અંદર રજૂ થયેલો છે, એ જો આપણે ના સમજીએ તો સમજૂતીની અંદર આપણે એને લગતા કંઈક વિશેષ જે દ્રષ્ટાંત છે કે કંઈક વિશેષ રજૂઆત આપણે જે અંદર લખવાની હોય છે, કોઈ અન્ય વધારાની કોઈ પંક્તિ રજૂ કરવી હોય આપણે, તો એ બધું આપણે ના કરી શકીએ. એટલે વધારાની સમજૂતીની અંદર કોઈ દ્રષ્ટાંતો રજૂ કરવા માટે મિત્રો આપણે એને 2 થી 3 વખત સમજવી જોઈએ. દ્રષ્ટાંતોનો પણ એની અંદર આપણે ઉપયોગ કરવો જોઈએ. એ બાબત પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે. પછી જ્યારે વિચાર વિસ્તાર આપણે લખતા હોઈએ ત્યારે ખાસ કરીને પંક્તિને અનુલક્ષીને આપણે દ્રષ્ટાંતો ટાંકીએ, પંક્તિને અનુલક્ષીને આપણે કોઈ એની અંદર વિચાર રજૂ કરીએ, કોઈ વધારાની પંક્તિ દ્વારા એ વાતને વિશેષ સમજાવી શકીએ, પણ એનું વિષયાંતર ના થઈ જાય એ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવું પડે. પછી સમજૂતીની અંદર જે પંક્તિઓ આપણે રજૂ કરી હોય એ પંક્તિઓનો પણ અતિરેક ના થઈ જાય એ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું હોય છે. એટલે મિત્રો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીએ. નીચે કદાચ બોધ કે ઉપદેશ દ્વારા તમારે કોઈ વાક્ય લખવું હોય તો લખી શકો, પણ એ ના લખો તો કંઈ નહીં, પણ શરૂઆતમાં એનો ટૂંકો અર્થ અને ટૂંકો અર્થ પછી એની તમે વિશેષ સારી રીતે સમજૂતી દ્રષ્ટાંતો દ્વારા રજૂ કરો તો એ પ્રમાણે સરસ વિચાર વિસ્તાર બનતો હોય છે. તો આપણે એક પંક્તિ આજે સમજીશું. બહુ ટૂંકી જ પંક્તિ આપણે લઈએ, 2 લીટીની પંક્તિ હોય છે, નથી લેવી. એક નાની પંક્તિ આજે આપણે સમજીએ. એ પંક્તિ છે, ચડે પડે જીભ વડે જ માનવી. મિત્રો આ એક નાનકડી પંક્તિ છે, ચડે પડે જીભ વડે જ માનવી. તો આની અંદર પહેલી વાત તો આપણે જ્યારે સમજીએ તો માનવી એ પોતાની જીભ વડે જ પોતાના જીવનની અંદર ચડતી અને પડતીનો અનુભવ કરે છે. આ એક એનો ટૂંકો અર્થ થયો. મિત્રો આપણે એની સમજૂતી પછી લખવાની હોય તો સમજૂતીમાં આપણે એવું લખી શકીએ કે કોઈ પણ મનુષ્ય જે હોય છે એ મનુષ્ય પોતાની જીભ વડે જ એ જીવનમાં પ્રગતિ કરી શકતો હોય છે. જો આપણે કોઈ ખરાબ શબ્દો બોલીએ તો ખરાબ શબ્દો એ આપણા જીવનની અંદર એ અધોગતિને નોતરતા હોય છે, વિનાશને નોતરતા હોય છે. એટલે ખરાબ શબ્દો આપણે જીવનમાં ન વાપરીએ. જીભની અંદર અમૃત અને વિષ એ બંને રહેલું છે. એટલે આપણે જીભને હાડકા નથી હોતા એમ બોલીએ છીએ, જીભ લૂલી છે એવું પણ આપણે કહેતા હોઈએ છીએ, પણ અમૃત અને વિષ બંને જે આપણી જીભમાં રહેલા છે તો આપણે અમૃતવાળી મીઠી વાણી જે બોલવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આજે સમાજની અંદર જ્યારે આપણે કોઈ દ્રષ્ટાંતો લઈએ તો સમાજના દ્રષ્ટાંતો દ્વારા આપણે એવું પણ સમજાવી શકીએ કે સેલ્સમેન હોય, વકીલો હોય, ડૉક્ટર હોય, રાજકારણીઓ હોય, તો આ બધામાં શું હોય છે? જીભની મીઠાશ રહેલી છે. અને એટલા માટે સેલ્સમેન પોતાના વાકચાતુર્યથી એ ગ્રાહકોને આકર્ષતો હોય, રાજકારણી હોય તો રાજકીય નેતા પણ પ્રજાને કોઈ દિવસ દુત્કારતો હોતો નથી. જો એ રાજકારણી જો પ્રજાને દુત્કારે તો રાજકારણમાંથી ફેંકાઈ જતો હોય છે. એટલે મિત્રો, મીઠી વાણી હંમેશા બોલવી જોઈએ. આપણે કડવી વાણી બોલી અને આપણી અધોગતિને કે આપણે વિનાશને નોતરવો જોઈએ નહીં. અને એટલા માટે મિત્રો, ગુજરાતી સાહિત્યમાં એક પંક્તિ છે એ સમજાવવા માટે આપણે આવું લખી શકીએ અંદર કે મિત્રો, ગુજરાતી સાહિત્યમાં એવું કહેવાયું છે કે કોયલડીને કાગ વાને વર્તાય નહીં, જીભલડીમાં સ્વાદ સાચું સોરઠિયો ભણે. એટલે આ પંક્તિ દ્વારા પણ આપણે સમજાવી શકીએ કે સોરઠના લોકો માટે એવું કહેવાય છે કે જે જીભ આપણને ઉન્નતિના શિખરો, પ્રગતિના શિખરો સર કરાવી શકે છે, એ જ જીભ આપણને અધોગતિની ખીણમાં પણ ધકેલી શકે છે. એટલે મિત્રો, વ્યક્તિની વાણીમાં જો મીઠાશ ન હોય તો આપણે કોઈ દિવસે બીજા વ્યક્તિઓના પ્રિય થઈ શકતા નથી. એટલે આ વાત પણ ધ્યાનમાં રાખવાની હોય છે. અને સાથે સાથે પેલા દેડકાઓ માટે આપણે કહેતા હોઈએ છીએ કે પોપટ અને કોયલ બોલ તોડે પણ લાગે ભલો, વૃથા ગુમાવે તોલ, બહુ બોલીને દેડકા. એટલે જ્યાં દેડકા વધારે બોલતા હોય એવી વાણી આપણે બોલવી જોઈએ નહીં. આપણા ઘેર કોઈ નોકર ચાકર હોય તો એની જોડે પણ આપણે એવું કોઈ ખરાબ વર્તન કરતા નથી. એની જોડે પણ આપણે મીઠી વાણી બોલવી પડે છે. જો આપણે એની જોડે તોછડાઈથી કે કડવી વાણી બોલીએ તો નોકર ચાકર પણ કામ છોડીને જતા રહેતા હોય છે. વેપારી હોય તો એણે પણ પોતાના ગ્રાહકો સાથે મીઠી વાણી વાપરવી પડતી હોય છે. એટલે આ બધું એ સાચવવું પડતું હોય છે. અને ગુજરાતીમાં મિત્રો આપણે એક સુવિચાર છે, આપણે કહીએ કે તલવારના ઘા રૂજાઈ જાય છે પણ વાણીના ઘા રૂજાતા નથી. તો મિત્રો, આ જે બાબતો છે એટલે ગુજરાતીમાં બે વિરુદ્ધ બાબતોની પણ પંક્તિઓ હોય. ધારો કે આપણે એમ કહીએ કે બોલે તેના બોર વેચાય, બોલે તેના બોર વેચાય, અને ન બોલ્યામાં નવ ગુણ, ન બોલ્યામાં નવ ગુણ. એટલે આવી બંને વિરોધાભાસી જે કહેવતો છે એ બંને વપરાતી હોય છે. પણ આપણે બંનેને સ્વીકારવાની હોય છે. અને છેવટે એવું સ્વીકારવું પડતું હોય છે કે ગુજરાતીમાં ભલે બંને આ વિરોધ ભાવવાળી બાબતો રહી, પણ આપણે જે જીવનમાં જે બોલવાનું હોય છે એ સમજી વિચારીને બોલવું જોઈએ. કડવી વાણી ના બોલવી જોઈએ. મીઠી વાણી બોલવાનો પ્રયત્ન કરી અને બીજા લોકોના આપણે પ્રિય પાત્ર બનીએ એવો પ્રયત્ન આપણે કરવાનો હોય છે. એટલે પ્રિય વાણી બોલવાથી જ આપણા જીવનની અંદર જે બધા પ્રાણીઓ હોય છે, જે સમાજની અંદર આપણે જીવીએ છીએ, જે જીવોની સાથે આપણે રહીએ છીએ, એ સજીવ દુનિયાની અંદર એ બધા પ્રાણીઓ કે બધા જીવ એ આપણી વાણીથી એ સંતોષ અનુભવે, આપણી વાણી એમને ગમે એવી વાણી આપણે બોલવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે મિત્રો, આપણે આ વિચાર વિસ્તાર દ્વારા એવો બોધ પણ મેળવી શકીએ કે વ્યક્તિ જીવનમાં પ્રગતિ કે અધોગતિને જે પામે છે એ એના જીભને જ લીધે પામતો હોય છે. સમાજમાં વેર બાંધવાની કે પ્રેમ ભાવના વધારવાની જે શક્તિ છે એ જીભની અંદર રહેલી છે. અને એટલા માટે સમાજમાં જે આપણે પ્રતિષ્ઠા મેળવીએ, ઉન્નતિના શિખરો સર કરીએ, એ બધું જ એ મધુર વાણી બોલવાથી જ શક્ય બને છે. એટલે મિત્રો, આ જે પંક્તિ છે, ચડે પડે જીભ વડે જ માનવી એની જીભ, એની બોલવાની જે ભાષા છે એ પ્રેમાળ ભાષા છે, અમૃતવાળી ભાષા છે કે વિષવાળી ભાષા છે, એના લીધે જ એના જીવનની અંદર એને ચડતી અને પડતીનો અનુભવ થાય છે. એટલે મિત્રો, આ રીતે 10 થી 12 લીટીની અંદર આવી રીતે આ પંક્તિને આપણે પહેલા 2 લીટીમાં એનો સામાન્ય ટૂંકો અર્થ લખવાનો, અને પછી જુદી જુદી પંક્તિઓ દ્વારા તેમાં તમે કોઈ અંગ્રેજી વિધાન પણ લખી શકો, સંસ્કૃતનો કોઈ શ્લોક હોય તો એ પણ લખી શકો, ગુજરાતીની કોઈ પંક્તિ હોય તો એ પણ તમે ઉદાહરણ રૂપે ટાંકી અને સરસ મજાની સમજૂતી લખી અને આ રીતે વિચાર વિસ્તારને સારી રીતે સમજાવી શકાય. એટલે મિત્રો, આ 4 માર્ક્સનો બહુ મહત્વનો પ્રશ્ન છે. એમાં આપણે ધ્યાન રાખીને સારો વિચાર વિસ્તાર લખવાનો પ્રયત્ન કરીએ. આભાર, ધન્યવાદ.